પડકાર ન્યૂઝ વડનગર તાલુકા વડનગર શહેર કોંગ્રેસ સમિતિ અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કારોબારી મીટિંગ યોજાઈ। આ અભિયાન હેઠળ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, શ્રી ફંટર ઓર્ગેનાઇઝેશનના વડાઓ, મહિલા કોંગ્રેસના વિધાનસભા અને જિલ્લા પંચાયતના ઇચ્છિત ઉમેદવારો હાજર રહ્યા હતા। મહેસાણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર તથા જિલ્લા પ્રભારી હિમોશીભાઈ પટેલ, બહુચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તથા લોકસભાના પૂર્વ ઉમેદવાર રામજીજી ઠાકોર તથા સુનાજી ઠાકોર તથા એલબી ઠાકોર, વડનગર તાલુકા પ્રમુખ ડૉક્ટર જયશ્રી પરમાર, શહેર પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર, અમરસિંહ ડાભી, દિવાનભા ઠાકોર તથા જગતસિંહ ડાભી અને વડનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ઈશ્વરજી ઠાકોર, મહિલા પ્રમુખ મંજુલાબેન ઠાકોર, શહેર પ્રમુખ શિલ્પાબેન શ્રીમાળી, વડનગર તાલુકાના સરપંચી એસોસિએશન પ્રતિનિધિ જસવંતજી ઠાકોર તથા તાલુકા શહેર અગ્રણીઓ અને કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। અહેવાલ નાગજી ઠાકોર, કેમેરામેન અર્જુન ઠાકોર, વડનગર। ઠાકોર મહેન્દ્ર કુમાર ઈશ્વરજી। આજનો જે સંગઠન સર્જન અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું એના અનુસંધાને આજની આ વડનગર શહેર અને તાલુકાના સંગઠનને મજબૂત બનાવવા માટેની આ મીટિંગ હતી અને આ મીટિંગની અંદર એવો નિર્ણય લેવો કે તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ નવી નિમણૂકો આપવી કે ચાલુ રાખવા અને વડનગર શહેર અને તાલુકાની અંદર કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત બને, ગામે ગામ મજબૂત બને અને બૂથ સમિતિથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાનું સંગઠન મજબૂત બને એ માટેની ચર્ચા વિચારણા થઈ અને અમારા નેતાઓ એ માટે અમને બધાને માર્ગદર્શન આપ્યું। આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને સંગઠન સર્જન અભિયાન થઈ રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે વડનગર તાલુકા અને જિલ્લા પંચાયત ની સીટોમાં અમે સારું એવું પરિણામ મેળવીશું લોકોના સહયોગથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે જિલ્લાઓમાં નવા પ્રમુખો નિમાયા છે એ અંતર્ગત મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના આદેશથી વડનગર શહેર અને તાલુકાના કાર્યકરોને આજે અહીંયા એક મીટિંગ બોલાવવામાં આવી હતી। આ મીટિંગની અંદર સૌ કાર્યકરોને પ્રદેશ લેવલથી અને રાહુલજીના આદેશ પ્રમાણે તાલુકે અને જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત સીટ અને વોર્ડ વાઇઝ કાર્યકરોને મળી કોંગ્રેસના સૌ આગેવાનો ઘર ઘર જઈ અને આવનારા દિવસમાં કોંગ્રેસ મજબૂત થાય અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇલેક્શન જીતી અને આમ જનતાના જે પ્રશ્નો છે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરી અને કોંગ્રેસની સરકાર લાવવા માટેની આજે આ મીટિંગ હતી। અહીંયા લોકોનો અવાજ હતો કે આ સરકારની અંદર લોકો પોલીસથી, ટ્રાફિકથી અને ગામે ગામ જે ભ્રષ્ટાચારો ચાલે છે એ બાબતે રજૂઆતો કરવામાં આવી અને આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બને એવું લોકોની આશાઓ છે। તાલુકા પંચાયતની અંદર ના જે પ્રશ્નો છે, દાખલા તરીકે ગામડાઓમાં ખેડૂતો આજે ત્રાહિમામ છે, ગામડાના ખેત મજૂરો, ગામડાના યુવાનોની ભરતીઓ થતી નથી અને જે વિદ્યાર્થીઓ ભણે છે એમને અન્યાય થાય છે એ બાબતના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી છે અને આ પ્રશ્નો જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતીને આવશે ત્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કોંગ્રેસ સરકાર કરવાની છે। ગુજરાત રાજ્યની અંદર જિલ્લા પ્રમુખોની જે નિમણૂકો થઈ એ પછી તમામે તમામ તાલુકા પંચાયતોની તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવાની હતી। આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો કે નગરપાલિકાઓ કઈ રીતે સંગઠન મજબૂત થાય અને કઈ રીતે સારા પરિણામ આવે એની ચર્ચા વિચારણા કરવા માટે આજે વડનગર મુકામે એક ટૂંકી નોટિસમાં બંને પ્રમુખોને જયારે સૂચના આપવામાં આવી ત્યારે વડનગરની આ મીટિંગની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો આવ્યા છે। આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો કઈ રીતે જીતી શકાય એની ચર્ચા વિચારણા કરી છે અને સંગઠન કઈ રીતે મજબૂત થાય અને સેવાળાના ઘર સુધી કઈ રીતે કોંગ્રેસની વાત પહોંચાડવી એની ચર્ચા વિચારણા કરવા માટેનું આ મીટિંગમાં આયોજન કરવામાં આવ્યું છે।
આવનાર સમયમાં સંગઠન કઈ રીતે મજબૂત થાય, બૂથ લેવલ સુધી ક્યાં સુધી પહોંચી શકાય, દરેક તાલુકા સમિતિઓ કોંગ્રેસની દરેક બૂથ સમિતિઓ બનાવી શકાય અને નાના દરેક ગામમાં જઈ અને ગામના મુખિયાઓની રચના કરવામાં આવે, સંગઠનને કઈ રીતે તૈયાર કરવું એ મુદ્દાઓની ખાસ ચર્ચા કરવામાં આવે.